નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। શું મિત્રો તમને ખ્યાલ છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા નામનો પહેલો અક્ષર તમારા વિશે ઘણું બધું કહી જાય છે, જેમ કે તમારી બોલી, તમારું ચાલચલણ, તમારી આવક વગેરે વિશે માહિતી તમારા નામના પહેલા અક્ષર દ્વારા જાણી શકાય છે। આજના વિડીયોમાં મિત્રો આપણે એ જાણીશું કે તમારા નામનો પહેલા અક્ષર તમારા વિશે શું કહે છે। અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। તો ચાલો મિત્રો વધુ વાર ના લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, તમને ખ્યાલ છે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી બધી એવી વિદ્યાઓનો સંવાદ કરવામાં આવ્યો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે। તેમની એક વિદ્યા વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ। તે વિદ્યામાં તમે કોઈ પણ વ્યક્તિના નામના પહેલા અક્ષરથી તમે તે વ્યક્તિને ખૂબ જ સારી રીતે સમજી શકશો। મિત્રો, તમને એ તો ખ્યાલ જ હશે કે કોઈ પણ વ્યક્તિને જાણવા માટે તેની સાથે મુલાકાત થવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈને મળ્યા વગર આપણે કોઈના વ્યક્તિત્વ વિશે જરા પણ જાણી શકતા નથી, જે ખૂબ જ સામાન્ય છે અને દરેક માણસને લાગુ ભી પડે છે, ભલે પછી તે બાળક હોય, જુવાન હોય કે કોઈ વૃદ્ધ સ્ત્રી પુરુષ હોય। પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એક વિદ્યા છે જેમાં તમે તે વ્યક્તિને મળ્યા વગર કે મુલાકાત કર્યા વગર તમે તેના વિશે જાણી શકો છો। એવી જ એક વિદ્યા છે વ્યક્તિના નામના પહેલા અક્ષર દ્વારા તેના વિશે જાણવું। મિત્રો, તો બસ થઈ જાવ તૈયાર અગત્ય અને ખૂબ જ કામની માહિતી મેળવવા। મિત્રો, થિંક પોઝિટિવના આધારે આજે અમે તમને તમારા નામના પહેલા અંગ્રેજી આલ્ફાબેટના આધારે તમારું વ્યક્તિત્વ કેવું છે તેના વિશે સમજાવીશું। પરંતુ તેના પહેલા એક નાનકડી વિનંતી છે તમને બધાને કે એકવાર કોમેન્ટ બોક્સમાં બધા સાચા મનથી એકવાર જય માં લક્ષ્મી જરૂર લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે। અને કૃપા કરીને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, જેથી તમને અમારા નવા વિડિયોની માહિતી મળતી રહે। મિત્રો, જે લોકોના નામની પહેલા અક્ષર અ પરથી શરૂ થાય છે તે લોકો ખૂબ જ મહેનતી અને ધૈર્યવાન હોય છે। તેઓ કોઈ પણ કાર્યને ખૂબ જ ગંભીરતાથી કરે છે અને સાથે સાથે તે પોતાના જીવનમાં કઈ બાબતમાં ધૈર્ય રાખવું તે પણ જાણે છે। તેઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે અને કોઈ પણ વ્યક્તિ તેના તરફથી ખૂબ જ ઝડપથી આકર્ષાઈ જાય છે। તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ખૂબ જ આસાનીથી ઢળી જાય છે। આ ક્ષમતાથી તેઓ કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ આસાનીથી જીતી લે છે। તેમને અલગ નવી ટાઈપની વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે। તેઓને સામાન્ય કરતાં અલગ થવું ખૂબ પસંદ છે। તેઓ પોતાના કાર્યમાં સફળતા મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને પોતાનું 100% ધ્યાન તે કાર્યમાં આપી દે છે। પ્રેમની બાબતમાં આ લોકો તેનાથી થોડા દૂર રહે છે, પરંતુ પોતાના જીવનમાં પરિવાર અને નજીક સંબંધો ખૂબ જ દિલથી નિભાવે છે। આ નામથી સારું થતા લોકો ખૂબ જ હિંમતવાળા ભી હોય છે। કોઈ ભી પરિસ્થિતિમાં તેઓ ડરતા નથી પરંતુ તેનો સામનો કરે છે। હવે આ લોકોની ખામીની વાત કરીએ તો તે લોકો સ્વભાવમાં ખૂબ જ ગુસ્સાવાળા હોય છે। તેઓ પોતાની વાતને લઈને ખૂબ જ સિરિયસ હોય છે, જે તેમની ખામી છે અને ઘણીવાર તેના લીધે તે ઘણા લોકો સાથે સંબંધ બગાડી નાખે છે। મિત્રો, જે લોકોનું નામ બી થી શરૂ થતું હોય તેવા લોકો પોતાના જીવનમાં નવા નવા રસ્તા શોધવામાં વિશ્વાસ રાખે છે અને તેઓ તેમાં ખૂબ જ કાબિલ ભી હોય છે। પોતાના લક્ષ્ય તરફ તેઓ સંપૂર્ણ રીતે ધ્યાન દઈ શકતા નથી અને તેઓ પોતાનું ફોકસ ખોઈ બેઠે છે। તેઓ ખૂબ જ સંવેદનશીલ સ્વભાવના હોય છે અને તેઓ કોઈ પણ વ્યક્તિ પર આસાનીથી ભરોસો કરી શકતા નથી। બીજા સાથે તેમને ઘુલ મિલતા ખૂબ જ સમય લાગે છે। તેઓ પોતાની વાત કોઈને કહેતા નથી અને ખૂબ અંગત રહેવું તેમની આદત હોય છે।
તેઓ પોતાના જીવનમાં ખૂબ જ ઓછા મિત્રો બનાવે છે, પરંતુ જેની સાથે તેઓ મિત્રતા રાખે છે તેની સાથે તેઓ ખૂબ જ ઈમાનદાર અને પ્રમાણિક રીતે મિત્રતા નિભાવે છે. પ્રેમની બાબતમાં તેઓ ખૂબ જ ખુલ્લા વિચારના હોય છે અને તેઓ પોતાના જીવનમાં ઘણીવાર પ્રેમમાં દગો પણ મેળવે છે. ખુદ પર નિયંત્રણ મેળવવાની બાબતમાં તેઓ માહિર હોય છે. 3 સી મિત્રો, જે લોકોનું નામ સી થી શરૂ થતા હોય તેવા વ્યક્તિ એક કરતા ઘણા બધા કાર્યમાં માહિર હોય છે. તેઓ કોઈ પણ કાર્યને ખૂબ જ સરળતાથી શીખી લે છે અને તેઓનો ચહેરો ખૂબ જ આકર્ષક હોય છે, જેનાથી બધા લોકો એમની તરફ આકર્ષાય છે. કોઈ પણ કાર્યમાં નસીબ તેનો સાથ આપે છે અને તેમના કાર્ય ક્યારે અસફળ જતા નથી. તેમને પોતાના જીવનમાં આગળ વધતા કોઈ પણ રોકી શકતા નથી, કારણ કે બધા જ કાર્યમાં નસીબ તેમના પગ ચૂંબે છે. તેમને ભગવાને સારો ચહેરો આપ્યો જ છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ ભી ખૂબ જ સુંદર હોય છે. આ લોકો હંમેશા બીજા દુઃખ દર્દને ખુદ ના સમજીને તેમની સાથે જીવન જીવે છે. તેઓ વ્યક્તિના ખુશીના પલમાં સાથે હોય કે ન હોય, પરંતુ તે વ્યક્તિના ખરાબ સમય જરૂર સાથે ઊભા હોય છે. આ લોકો પ્રેમ બાબતમાં જોઈએ તો તેઓ જેમને પ્રેમ કરે છે તેમની ખૂબ જ નજીક આવી જાય છે, અને જો તેમના જીવનમાં તેમને સારો પાર્ટનર ના મળ્યો તો તેઓ એકલા ભી ખૂબ જ મસ્ત રહે છે. સ્વભાવ એમ તેઓ ખૂબ જ ભાવુક હોય છે અને તેઓ બધા સંબંધ ખૂબ જ દિલથી નિભાવે છે. 4 દી આ અક્ષરથી સારું થતા લોકોના નસીબમાં ઘણી બધી સફળતાઓ લખેલી હોય છે અને જો તેઓને કોઈ કાર્યમાં સફળતા હાસિલ નથી થતી તો તેઓ તે કાર્યને ખૂબ જ મહેનતથી કરીને તે કાર્યને પૂર્ણ કરે છે અને તેઓ જરા ભી વિચલિત થતા નથી. તેઓ તેની આસપાસ કરનાર કોઈ ભી વ્યક્તિની સલાહ પર ધ્યાન દેતા નથી. તેઓ હંમેશા પોતાના મનની વાત જ સાંભળે છે અને પિતાનું ધાર્યું જ કરે છે. તેઓ જે કાર્ય કરવાનું એકવાર નક્કી કરી લે છે તેઓ કોઈ પણ સંજોગોમાં તે પૂરું કરીને જ રહે છે. તેઓને સુંદર લાગવા માટે કોઈ પણ રીતે સજવાની જરૂર નથી પડતી. આ લોકો જન્મથી જ ખૂબ જ સ્માર્ટ હોય છે. બીજાની મદદ કરવામાં તેઓ ક્યારેય પાછળ નથી રહેતા, ભલે પછી તે જે વ્યક્તિની મદદ કરી રહ્યા છે તે વ્યક્તિ તેને આગળ જતા તેમની સાથે વિશ્વાસઘાત કરવા જઈ રહ્યો હોય. પ્રેમની બાબતમાં જોઈએ તો તેઓ ખૂબ જ જિદ્દી હોય છે. તેઓ જે વ્યક્તિને પસંદ કરી લે છે તે વ્યક્તિને પામવા તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સંબંધ નિભાવવામાં આ લોકો ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે. તેઓ ક્યારે કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં દગો આપતા નથી. 5 ઈ આ અક્ષરથી નામ સારું થતા લોકો ખૂબ જ ખુશ મિજાજના હોય છે. તેઓને હસી મજાક ખૂબ જ પસંદ હોય છે. તેઓ બોલવામાં ક્યારેય હિચકિચાટ કરતા નથી. તેઓના જીવનમાં તેમની ઈચ્છા અનુસાર તેમને પોતાની મનપસંદ બધી જ વસ્તુ મળી જાય છે. તેઓને આ ગુણ જન્મથી મળેલો હોય છે. તેઓને પોતાના જીવનમાં રોકટોક પસંદ નથી. જે લોકો તેમના જીવનમાં રોકટોક કરે છે તેમની સાથે તેઓ તુરંત જ સંબંધ ઓછો કરી નાખે છે અને તેમની સાથે વધારે બોલવાનું પણ ઓછું કરી નાખે છે. આ લોકોને જીવન ખૂબ જ હસી મજાકથી જીવવું પસંદ હોય છે અને રોજ એકસરખું જીવન જીવવું તેમને પસંદ નથી હોતું. એમને બધી વસ્તુમાં પરફેક્શન જોતું હોય છે અને બગડેલી વસ્તુ વાપરવી તેમને જરા પણ પસંદ નથી હોતું. પ્રેમ બાબતે વાત કરીએ તો તેઓ પ્રેમ બાબતે બહુ એક્ટિવ નથી હોતા. તેમને આ બાબતે બહુ ચર્ચા કરવી પણ પસંદ નથી હોતી. એટલા માટે તેમના વિવાહમાં દેરી થાય છે અને ઘણીવાર તો એકલા પણ જીવન પસાર કરવું પડે છે. ઉપરાંત તેઓને ઘણીવાર સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં તેઓ ખૂબ જ આશિક મિજાજ હોય છે, પરંતુ આ લોકોને ક્યારે કઈ વ્યક્તિ પર દિલ આવી જાય તેનું કંઈ નક્કી નથી હોતું.
પરંતુ એક સત્ય એ ભી છે કે જેઓ તેને દિલ દઈ બેઠે છે તેઓ માટે હંમેશા વફાદાર રહે છે અને જીવનભર તેમની સાથે સમય વિતાવે છે। 6 એફ જે લોકોનું નામ એફથી શરૂ થતું હોય તે લોકો ખૂબ જ જવાબદારી ધરાવનાર વ્યક્તિત્વ ધરાવે છે। તેઓ દરેક કાર્યને ખૂબ જ જિમ્મેદારીથી પૂર્ણ કરે છે અને તેઓ સ્વભાવમાં ખૂબ જ ભાવુક હોય છે। તેઓ પોતાના નજીવી લોકો માટે ખૂબ જ સંવેદનશીલતા ધરાવે છે। આ લોકોને એકલું રહેવું વધારે પસંદ હોય છે ઉપરાંત તેઓ પોતાના જીવનમાં દરેક કાર્ય માટે ખૂબ જ કોન્ફિડન્ટ હોય છે જેના લીધે તેમાં દરેક કાર્યમાં તેમને સફળતા અવશ્ય મળે છે। આ લોકો પૈસા ખર્ચવામાં ખૂબ જ સાવચેત રહે છે। તેમને જીવનમાં બધી વસ્તુમાં બરાબર બેલેન્સ રાખવું ખૂબ જ પસંદ હોય છે। તેઓ નકામી અને મોજ શોખની વસ્તુમાં ક્યારે પૈસા ખર્ચ કરતા નથી। ખૂબ જ સાવચેતીથી તેઓ પૈસા ખર્ચ કરે છે। તેઓ પોતાના જીવનમાં પ્રેમનું ખૂબ જ મહત્વ હોય છે। તેઓ દેખાવમાં પણ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે। તેઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે અને રોમાન્સ તો તેમના સ્વભાવમાં ખૂબ જ હોય છે। તેથી તેમના જીવનસાથીને તેમના જીવનમાં ક્યારે પ્રેમની કમી મહેસૂસ થતી નથી। 7 જી આ અક્ષરથી શરૂ થતા નામના લોકો તેમાં ફેમિલી અને મિત્રોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે। તેઓ બીજાની મદદ માટે ક્યારે પીછેહઠ કરતા નથી। ઉપરાંત તેઓ પોતાને કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ કરી લે છે અને પરિસ્થિતિ અનુસાર વર્તન કરે છે જેથી તેઓ બહુ ઓછા મુશ્કેલીમાં ફસાય છે। તેઓ જીવનમાં કોઈ ભી વ્યક્તિ સાથે વાતને ફેરવીને કરતા નથી। તેઓ સીધા મુદ્દાની વાત જ કરે છે અને તેઓ દિલના ખૂબ જ સાફ હોય છે તેથી તેઓ કોઈ ભી વ્યક્તિ સાથે પોતાના મતલબ માટે ઉપયોગ કરતા નથી પરંતુ ખૂબ જ દિલથી સંબંધ નિભાવે છે। તેઓ પોતાના જીવનમાં થયેલી ભૂલમાંથી શીખ મેળવે છે અને તે ભૂલને પછી રિપીટ થવા દેતા નથી અને ખૂબ જ સમજી વિચારીને કદમ ઉઠાવે છે। પ્રેમની બાબતમાં તેઓ ખૂબ જ ઈમાનદાર હોય છે। તેઓ પોતાના જીવનસાથીને ક્યારેય દગો આપતા નથી અને પ્રેમની બાબતમાં તેઓ સમજી વિચારી અને ખૂબ ધીરજથી કદમ ઉઠાવે છે। કારણ વગર કોઈ પર તેઓ ફિઝૂલ ખર્ચ કરતા નથી। 8 એચ આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો માટે પૈસા ખૂબ જ મહત્વ ધરાવે છે। તેમના જીવનમાં તેઓ પૈસાને ખૂબ મૂલ્ય આપે છે અને સ્વભાવમાં તેઓ ખૂબ જ ખુશમિજાજ હોય છે। તેથી તેમની આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ શાંત અને ખિલખિલાટ રહે છે। તેથી તેમને જીવનમાં ટેન્શન ખૂબ જ નહિવત પ્રમાણમાં હોય છે। તેઓ દિલના ખૂબ જ સાફ હોય છે। તેઓ કોઈ ભી વ્યક્તિનું ખરાબ ઈચ્છતા નથી અને તેઓ ખૂબ જ ઈમાનદાર સ્વભાવના હોય છે અને એકદમ હરમનમોલા સ્વભાવના હોય છે। તેઓ કારણ વગર કોઈ ભી વસ્તુનું ટેન્શન લેતા નથી। તેઓ તેમના જીવન શાંતિથી જીવવાનું પસંદ કરે છે। ખૂબ જ ઓછા સમયમાં નિર્ણય લેવો તેમની ખાસિયત છે। તેઓ ખૂબ જ ઓછા સમયમાં સાચો નિર્ણય લઈ લે છે અને બીજા લોકોની મદદ માટે તેઓ અડધી રાતે પણ તૈયાર રહે છે। પ્રેમની બાબતમાં વાત કરીએ તો આ લોકોને પોતાની ફિલિંગ શેર કરતા ખૂબ જ ઓછી આવડે છે। પરંતુ તેઓ જેને ભી પ્રેમ કરે છે તેને ખૂબ જ જી-જાનથી ચાહે છે। પોતાની ઇજ્જત માટે તેઓ હંમેશા ખૂબ જ ચિંતિત રહે છે અને પોતાની ઇજ્જત સારી રાખવા હંમેશા પ્રયત્ન કરતા રહે છે। 9 આઈ મિત્રો આઈ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો કલાકારીથી સંપૂર્ણ હોય છે। તેઓના જીવનમાં તેઓ કલાકાર તરીકેનું વ્યક્તિત્વ ધરાવતા હોય છે। ના ઈચ્છતા હોવા છતાં પણ બધા લોકો તેમની તરફ આપમેળે ખેંચાઈ જાય છે જેથી તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। પરંતુ જો પરિસ્થિતિ એવી તો તે પોતાની વાત બદલવામાં પણ જરા પણ સમય લેતા નથી। પછી ભલે તે નિર્ણય સારા માટે હોય કે ખરાબ માટે તેઓ પોતાના માટે તરત જે નિર્ણય લઈ લે છે।
તેમના જીવનમાં તેમને ઘણી બધી વસ્તુ મળે છે, પરંતુ તે વસ્તુઓ ભી તેમના હાથમાંથી જતા વાર નથી લાગતી. આ લોકો પ્રેમના ખૂબ જ ભૂખ્યા હોય છે. આ લોકોને તે વ્યક્તિ ખૂબ જ પસંદ હોય છે જે બધા કામ ખૂબ જ નિષ્ઠાથી કરતા હોય છે. અને જે લોકો કામ ખૂબ જ જે સમજી વિચારીને કરે છે તેવા લોકો ભી પસંદ હોય છે. સ્વભાવ તેઓ થોડા સંવેદનશીલ હોય છે અને દેખાવમાં ખૂબ જ સુંદર અને ગોરા હોય છે. 10. જે મિત્રો જે અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો ખૂબ જ ચાલક સ્વભાવના હોય છે. ઉપરાંત તેઓ ખૂબ જ બુદ્ધિશાળી ભી હોય છે, પરંતુ તેઓને બહુ ઓછા લોકો પસંદ કરે છે અને તેઓના ખૂબ ઓછા મિત્રો હોય છે. આ અક્ષરથી નામ શરૂ થનાર લોકો દેખાવમાં તો ખૂબસૂરત હોય જ છે, પણ સાથે સાથે તેઓ સ્વભાવમાં પણ ખૂબ જ સારા અને ખુશમિજાજવાળા હોય છે. પરંતુ ચાલાકીના લીધે ઘણી વાર લોકો તેમનાથી ઈર્ષા કરતા હોય છે. આ લોકો સ્વભાવમાં ખૂબ જ જિદ્દી હોય છે. તેઓ જે પણ કાર્ય કરવાનું નક્કી કરી લે છે તે કાર્યને તેઓ કોઈ પણ સંજોગે પૂર્ણ કરીને જ શાંતિથી બેસે છે. આ લોકોને અભ્યાસમાં બહુ ખાસ રુચિ હોતી નથી. તેથી તે અભ્યાસમાં ખૂબ જ ઓછું ધ્યાન આપે છે, પરંતુ જ્યારે પણ જવાબદારીની વાત આવે તો તે જવાબદારીથી તેઓ જરા પણ પીછેહટ કરતા નથી અને સંપૂર્ણ મગ્ન થઈને પોતાની જવાબદારી નિભાવે છે અને તેને પૂર્ણ કરે છે. આ લોકોના ચાહવાવાળા ઘણા બધા હોય છે. પ્રેમની બાબતમાં વાત કરીએ તો જે પણ લોકો સાથે જીવનસાથી તરીકે આમને પસંદ કરે છે તે લોકોનું જીવન ખૂબ જ સુખમય અને શાંતિથી પસાર થવા લાગે છે અને તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. અને તેમના જીવનસાથીને તેઓ તેમના જીવનની દરેક સંજોગ અને પરિસ્થિતિમાં તેમનો સાથ આપે છે અને ક્યારે પણ તેમને એકલા મૂકતા નથી. એક કે જે લોકોનું નામ કેથી શરૂ થતું હોય તેમને લોકોને બધી જ વસ્તુઓમાં પરફેક્શન જોતું હોય છે. પછી ભલેને નાની નાની વસ્તુઓ હોય જેમ કે ચાદર બિછાવી, ઓફિસની ફાઇલો રાખવી, તેઓને બધી વસ્તુમાં પરફેક્શન જોતું હોય છે. તેઓ હંમેશા બીજાથી અલગ દેખાવા માંગે છે. તેઓ હંમેશા યુનિક રીતે કામ કરવાનું પસંદ કરે છે. ઉપરાંત તેઓ પૈસા કમાવાની રેસમાં પણ બધા કરતાં આગળ જ હોય છે. સભામાં તેઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે. તેમના જીવનસાથીને તેમના જીવનમાં તેઓ ખૂબ જ પ્રેમ કરે છે અને તેમને ક્યારેય દગો આપતા નથી. તેઓ પોતાના પ્રેમને ખૂબ જ આસાનીથી વ્યક્ત કરી દે છે અને તેમને જીવનસાથીમાં સમજદારી અને શાંતિથી નિર્ણય લે તેવા જીવનસાથી વધારે પસંદ હોય છે. અને જ્યાં સુધી તેમનો મનપસંદ જીવનસાથી તેમને મળતો નથી ત્યાં સુધી તેઓ કોઈ અન્યને પસંદ કરતા નથી અને તે બાબતે તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચય ધરાવતા હોય છે. અને તેઓ પોતાના જીવનસાથી સાથે હંમેશા ખૂબ જ રોમેન્ટિક અને પ્રેમભર્યું વર્તન કરે છે. 12 તેલ મિત્રો જે લોકોનું નામ એલથી શરૂ થતું હોય તે લોકો ખૂબ જ દેખાવમાં ક્યુટ હોય છે અને ચાર્મિંગ પણ હોય છે. સાથે સાથે તેઓ પોતાના જીવનમાં ખૂબ જ સંતોષ ધરાવે છે. તેઓ નાની નાની વસ્તુઓમાં પણ ખુશીઓ શોધીને ખુશ રહે છે. તેઓના જીવનમાં તેમને પૈસા બાબતે થોડીક સમસ્યાઓ રહે છે, પરંતુ તેઓ પણ કોઈ પણ રીતે તેનો હલ ગોતી જ લે છે. તેઓ બધા લોકો જેમ કે બાળક, સ્ત્રી, પુરુષ, યુવાન વિરુદ્ધ બધા સાથે તેઓ પ્રેમથી વર્તન કરે છે અને ખૂબ જ સારી રીતે તેમની સાથે વર્તન કરે છે. તેઓને ભવિષ્યમાં જીવવાની વધારે આદત હોય છે. અને તેમના માટે તેમના જીવનમાં તેમનો પરિવાર ખૂબ જ મહત્વ ધરાવે છે. તેઓ પોતાના પરિવાર માટે ખૂબ જ સિરિયસ હોય છે અને તેમના માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેઓ સ્વભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે. પરંતુ એક વાત એ પણ છે કે તે પોતાની ભવિષ્યની દુનિયા અને પોતાની કાલ્પનિક દુનિયાને પોતાના સુધી જ સીમિત રાખે છે. આ વિચાર તેઓ પોતાના જીવનસાથી સાથે પણ ક્યારેય શેર કરતા નથી, ફક્ત તેઓ પોતાના સુધી જ સીમિત રાખે છે.
પ્રેમની બાબતમાં તેઓ ખૂબ જ પ્રમાણિક હોય છે અને તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ જ તેઓ વફાદાર હોય છે. તેઓ ક્યારે પણ તેમની સાથે વિશ્વાસઘાત કરતા નથી અને જીવનના અંત સુધી તેમનો સાથ નિભાવે છે. 13 કેમ મિત્રો, જે લોકોનું નામ એમથી શરૂ થતું હોય તે લોકો તેમની ભાવના તેમના મનમાં દબાવવાવાળા સ્વભાવના હોય છે. ટૂંકમાં કહીએ તો તેઓ થોડા ઓછું બોલવાવાળા અને શાંત રહેવાવાળા સ્વભાવના હોય છે. તેઓને પોતાની ફીલિંગ બીજાને શેર કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ ક્યારેક આવા સ્વભાવવાળા વ્યક્તિથી બીજા લોકોને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે વાત ભલે કરી હોય પરંતુ તે સામે કહી દેવી સારી. તેને મનમાં દબાવવાથી તે વ્યક્તિ પ્રત્યે મનમાં ઈર્ષા અને ક્રોધ પેદા થાય છે, જેના લીધે આગળ જતા મુશ્કેલીઓ પડે છે અને તેનું પરિણામ પણ સારું મળતું નથી. તેથી આવા લોકોથી દૂરી રાખવી જ સારું માનવામાં આવે છે. તેઓ સ્વભાવમાં થોડા જિદ્દી હોય છે, જેના લીધે ક્યારેક તેઓ ખુદ પણ પોતાના જિદ્દી સ્વભાવને લીધે મુશ્કેલીમાં પડી જાય છે. પરંતુ તેઓ પોતાના પરિવાર માટે હંમેશા જાગૃત થાય છે, પોતાના પરિવારને હંમેશા પ્રેમ કરતા રહે છે અને પોતાના અંગત વ્યક્તિઓ માટે તેઓ ક્યારે પણ પૈસા ખર્ચવામાં જાજો વિચાર કરતા નથી. તેઓ હંમેશા શ્રેષ્ઠની તલાશમાં રહે છે, ભલે તે વ્યક્તિ હોય કે વસ્તુ. પ્રેમની બાબતે ચર્ચા કરીએ તો તેઓ થોડા સંવેદનશીલ હોય છે અને તે જે વ્યક્તિને પ્રેમ કરે છે તેમની સાથે તેઓ ઊંડા ઉતરતા જાય છે અને તેઓને એવા જ જીવન સાથેની તલાશ હોય છે જે તે તેમની જેમ જ તેને પ્રેમ કરે અને જીવનભર તેમના માટે વફાદાર રહે. 14 કેન, જે લોકોનું નામ એનથી શરૂ થતું હોય તે લોકો ખૂબ જ ખુશ હોય છે અને ક્યારે તે કઈ વસ્તુ કરી લે તે તેમને ખુદને પણ ખબર હોતી નથી, પરંતુ આ ટાઈપના લોકો તેમના જીવનમાં ખૂબ જ મહત્વકાંક્ષી હોય છે. તેઓને તેમના જીવનમાં બધી જ વસ્તુ સેટ જોતી હોય છે અને બધી વસ્તુ પરફેક્ટ જોતી હોય છે. ઉપરાંત તેઓ પોતાના કામ બાબતે ખૂબ જ વફાદાર હોય છે. તેમનો વ્યક્તિત્વ હોય છે કે બધા લોકો તેમની પાસે સામેથી જ ખેંચાઈ આવે છે. પરંતુ આવા લોકોના દુશ્મન પણ વધારે હોય છે. તેઓના નવા દુશ્મન બનતા વાર નથી લાગતી અને તેઓ પોતાના દુશ્મન પર જરા પર રહેમ કરતા નથી. એમના જીવનમાં જરૂરિયાતથી વસ્તુઓને ક્યારેક કમી રહેતી નથી અને આર્થિક દ્રષ્ટિએ પણ તેઓ ખૂબ જ સંપૂર્ણ હોય છે. પૈસા બાબતે તેઓને તેમના જીવનમાં ક્યારેય સમસ્યા ઉત્પન્ન થતી નથી. પ્રેમ બાબતે જોઈએ તો ક્યારેક તેઓ પોતાના પાર્ટનરથી છુપાઈને કરીને કોઈ સાથે નૈનમટકા કરી લે છે, પરંતુ તેઓ પોતાના પાર્ટનર પ્રત્યે વફાદાર હોય છે. સ્વભાવમાં તેઓ રોમેન્ટિક હોય છે અને તેઓ પોતાના પરિવાર પ્રત્યે થોડા સંવેદનશીલ હોય છે. તેઓ પોતાના પરિવાર પર જો આફત આવે તો તેને ખૂબ જ સિરિયસ લે છે અને તેમનો સામનો કરીને પરિવારને સુરક્ષિત રાખે છે અને પરિવાર પ્રત્યેની જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવે છે. 1.5 મિત્રો, જે લોકોનું નામ અક્ષરથી શરૂ થતું હોય તે લોકો પોતાનો મગજ વાપરવામાં ખૂબ જ માહિર હોય છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં પોતાનો મગજનો ઉપયોગ કરીને તે પરિસ્થિતિ અનુકૂળ તેમાં રહેલી સમસ્યાનો સોલ્યુશન તરત જ કાઢી લે છે. હું નામથી શરૂ થતા લોકો વધારે પડતા શાંત હોય છે. તેઓ બોલવાનો ઓછો રાખે છે પરંતુ તેનું કાર્ય વધારે બોલે છે. તેના લીધે જ તેઓ ઓછા સમયમાં નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી લે છે અને નાની ઉંમરે તેઓ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી લે છે. તે જ કારણ છે કે તેઓ પોતાના સપનાઓ ખૂબ જ ઓછા સમયમાં પૂરા કરી લે છે, પરંતુ ખૂબ ઊંચાઈઓ પામવા છતાં પણ તેઓ જમીનને અડીને ચાલવાનું પસંદ કરે છે. તેઓમાં અભિમાન કે એટીટ્યુડ આવતું નથી. તેઓ મુખ્યત્વે મલ્ટી ટેલેન્ટેડ હોય છે. તેઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું નામ ખૂબ જ આસાનીથી પ્રસિદ્ધ કરી લે છે અને દરેક કામ શ્રેષ્ઠતાપૂર્વક કરે છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ ખૂબ જ ઈમાનદાર હોય છે અને તેઓ વફાદારપૂર્વક પોતાના જીવનસાથી સાથે પોતાની જવાબદારી નિભાવે છે અને તે પોતાના જીવનસાથી પાસેથી પણ તે જ અપેક્ષા રાખે છે. તેમને દગો દેવો કે દગો લેવો જરા પણ પસંદ હોતો નથી.
તેઓ જેના થઈ ગયા બસ જીવનભર તેઓ તેમના પ્રત્યે વફાદાર રહે છે અને પોતાનું જીવન તેના પર ન્યોછાવર કરી દે છે। 1 પી મિત્રો જે લોકોનું નામ પી અક્ષરથી શરૂ થતા હોય તેવા લોકો કોઈ પણ ઉલઝાનોમાં ફસાયેલા રહે છે। તેઓ પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્નોની ઉલાજનોમાં ફસાયેલા રહે છે। તેઓ કરવા કંઈક અલગ માંગતા હોય અને થઈ જતું કંઈક અલગ હોય છે અને તેવી નાની નાની મુશ્કેલીઓનો સામનો તેમને ખૂબ જ કરવો પડે છે। પરંતુ તેઓ પોતાનું કામ ખૂબ જ બારીકીથી અને ખૂબ જ ધ્યાનપૂર્વક કરે છે। તેના કામ પ્રત્યે તેઓ ખૂબ જ ઈમાનદાર હોય છે અને તેના કામમાં તે ચમક અને મહેનત દેખાઈ આવે છે। તેઓ ખૂબ જ ખુલ્લા મગજના હોય છે। તેમનો સ્વભાવ ખૂબ જ ખુલ્લા વિચારવાળા હોય છે। તેઓ તેમની આસપાસ રહેતા લોકોનું રોજિંદા જીવનમાં તેઓ ખૂબ કાળજી રાખે છે અને બધાને સાથે રાખીને આગળ વધવાનું પસંદ કરે છે। પરંતુ તે ક્યારેક પોતાના વિચાર બીજા લોકો ઉપર અમલ કરવા બાબતે ક્યારેક સંબંધોમાં મુશ્કેલી ઊભી કરી દે છે, જેના લીધે તેમને સંબંધોમાં તાણ ખેંચ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ સૌથી વધારે ખુદની જાતને પ્રેમ કરે છે અને તેઓને આકર્ષક વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરવો ખૂબ જ પ્રિય હોય છે, પરંતુ ક્યારેક અમુક કિસ્સાઓમાં તેઓ પોતાના જીવનસાથીને જ પોતાનો દુશ્મન બનાવી દે છે। પરંતુ આવા નાના નાના ઝઘડાઓમાં પણ તેઓ પોતાના જીવનસાથીનું ધ્યાન રાખે છે અને તેની સાથે વિશ્વાસઘાત કે તેને મૂકીને ચાલ્યા જતા નથી। 17 ક્યુ મિત્રો જે લોકોનો નામનો પહેલો અક્ષર ક્યુ હોય એવા લોકોને જીવનમાં જાજો કંઈ પામવાનો મોહ હોતો નથી, પરંતુ નસીબ તેમને બધું આપે છે, પરંતુ તેઓ નાની નાની અને જરૂરિયાત પૂરતી વસ્તુઓ મળી જતા તેઓ તેમાં સંતોષ રાખવાનો વધારે પસંદ કરે છે। આ લોકોના સ્વભાવની વાત કરીએ તો તેઓ સ્વભાવમાં ખૂબ જ સાચા, સાફ દિલના અને ઈમાનદાર હોય છે। તેઓને નેચર ખૂબ જ પસંદ હોય છે અને તેઓ પોતાની જ દુનિયામાં હંમેશા ખોવાયેલ વેલા રહેતા હોય છે અને પોતાની રોજબરોજની લાઈફમાં તેઓ ખૂબ જ એક્ટિવ અને ક્રિએટિવ હોય છે। પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓના જીવન સાથે સાથે તેમને બહુ ખાસ સમતોલન બેસતું નથી। અમુકવાર વિચારોના લીધે તો અમુકવાર આદતોના લીધે તેમની શ્રેણી તેમના જીવનસાથી સાથે એક સરખી બેસતી નથી, જેના લીધે તેમને પોતાના જીવનસાથી સાથે વારંવાર ઝઘડાઓ થતા રહે છે। પરંતુ આવા લોકોને બીજા પ્રત્યે ખૂબ જ જલ્દી આકર્ષણ થઈ જાય છે અને તેમની તરફ તેઓ આકર્ષાવા લાગે છે। 1 આંખ સાથે શરૂ થનાર નામવાળા લોકો પોતાના જીવનમાં સામાજિક જીવન જીવવાનો જાજુ પસંદ કરતા નથી। મુખ્યત્વે તેઓ એકલા રહેવાનું વધારે પસંદ કરે છે, પરંતુ પરિવાર માટે તેઓ હંમેશા હાજર રહે છે। ઉપરાંત તેઓને અભ્યાસમાં કોઈ ખાસ રુચિ હોતી નથી। એ કામ બધા લોકો કરતા હોય અને જે કામ ખૂબ સામાન્ય હોય તે કામ કરવામાં આ લોકોને જરા પણ રુચિ હોતી નથી, પરંતુ જે કામ કરવું અશક્ય છે તે કામ કરવા માટે વધારે રુચિ ધરાવે છે અને તે કાર્ય પૂર્ણ પણ કરે છે। આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો પોતાના જીવનમાં ખૂબ જ ઝડપથી આગળ વધે છે, જેના લીધે તેમના જીવનમાં આર્થિક સમસ્યાનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેઓ ખૂબ જ ધનદોલત, સમૃદ્ધિ પોતાના જીવનમાં ઓછા સમયમાં મેળવી લે છે। આવા લોકો જે લોકો તેમના કરતાં વધારે બુદ્ધિશાળી અને ઝાલા કોઈ છે તેઓ તેમના તરફ આકર્ષાય છે। દેખાવમાં તેઓ આકર્ષક અને જેમને જોતા તરત જ તેમના પર ગર્વ અનુભવ થાય તેવી પર્સનાલિટી ધરાવતા હોય છે। વ્યવહારિક જીવનની વાત કરીએ તો એમાં નાના નાના ઝઘડાઓ અને સમસ્યાઓ ચાલતી રહે છે। 1 આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો ખૂબ જ મહેનતુ હોય છે। તેઓ દરેક કાર્ય ચોકસાઈ અને ખૂબ જ બારીકીથી કરે છે, જેના લીધે તેમને તેમના કાર્યમાં ખૂબ જ સફળતા મળે છે। તેઓ વાત કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે, જેના લીધે લોકો ખૂબ જ ઝડપથી તેમની તરફ આકર્ષાઈ જાય છે।
મગજથી તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને બધું જ કામ ખૂબ જ સમજી વિચારીને કરે છે. તેઓને પોતાની અંગત વાતોને બીજા સાથે શેર કરવી પસંદ નથી હોતી. તેઓ પોતાની વાત પોતાના સુધી જ સીમિત રાખે છે. તેઓ દિલના ખરાબ નથી હોતા, પરંતુ તેમના વાતચીત કરવાના અંદાજથી તેઓ બીજાની નજરમાં ખરાબ બની જતા હોય છે. પ્રેમની બાબતમાં વાત કરીએ તો તેઓ ખૂબ જ શર્મિલા હોય છે અને તેમને પોતાના પ્રેમનો ઇઝહાર કરતા આવડતું હોતું નથી. પ્રેમમાં પહેલા પગથિયામાં તેઓ હંમેશા પાછળ રહી જતા હોય છે. તેઓ પોતાના પ્રેમ પ્રત્યે ખૂબ જ સિરિયસ હોય છે અને તેને ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે. 20 આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો ખૂબ જ ખુશ મિજાજવાળા હોય છે અને પોતાના જીવનમાં ખર્ચ કરવા બાબતે ખૂબ જ ખુલ્લા સ્વભાવવાળા હોય છે. તેઓ કોઈપણ વસ્તુ પાછળ ખર્ચ કરવા સમયે જાજુ વિચારતા નથી. આ લોકો દેખાવમાં ભી ખૂબ જ ચર્મિક હોય છે અને તેઓ હંમેશા હસતા બોલતા જ રહેતા હોય છે. પરંતુ મહેનત કરવું આ લોકોને જાજુ પસંદ નથી. તેઓ જાજુ મહેનતવાળું કામ કરવાનું ટાળે છે. પરંતુ આ લોકોના જીવનમાં પૈસાની ક્યારેય કમી રહેતી નથી અને તેઓ પોતાના મનની વાત જલ્દીથી કોઈને શેર કરતા નથી. તેઓને બીજા પર ભરોસો કરતા વાર લાગે છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે, પરંતુ મુખ્યત્વે તેઓ પોતાના જીવનની વાતો ખૂબ જ અંગત રાખવામાં માહિર હોય છે અને પોતાની લવ લાઈફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. 21 આ નામના અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો પોતાના જીવનમાં કોશિશ તો ઘણી બધી વસ્તુઓમાં કરે છે, પરંતુ તેમનું કાર્ય કોઈ કારણસર બગડતું જ રહે છે. તેઓ કોઈ પણ વ્યક્તિનું દિલ ખૂબ જ આસાનીથી જીતી લે છે, જે ખૂબ જ શીખવા જેવી બાબત છે. પોતાના લોકો માટે આ લોકો કોઈપણ રીતે સમય કાઢી જ લે છે અને તેમનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન પણ રાખે છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ હોશિયાર હોય છે. એકવાર કોઈપણ કાર્ય શરૂ કર્યા પછી તેઓ તે કાર્યને કોઈપણ સંજોગે પૂર્ણ કરે છે, પછી પાછળ વળીને તેને જોતા નથી. તેઓ ઈચ્છતા હોય છે કે તેમનો જીવનસાથી લોકોની ભીડમાં બધા કરતાં અલગ નજર આવે. ઉપરાંત તેમના જીવનસાથી જ્યારે તેમની સાથે નથી હોતા ત્યારે પણ તેઓ હંમેશા તેમના વિચારમાં ડૂબેલા રહે છે. તેઓ પોતાના પહેલા પોતાના જીવનસાથી વિશે વિચારવાનું પસંદ કરે છે. 2 મિત્રો વી અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો સ્વભાવમાં થોડા ઠંડા અને ઢીલા હોય છે. હંમેશા પોતાના મનનું ધાર્યું જ કરે છે. તેઓ બીજાની સલાહને ખૂબ જ ઓછું માન આપે છે. તેઓ મનના ખૂબ જ સાફ હોય છે અને ખૂબ જ નેક વિચારો ધરાવતા હોય છે, પરંતુ તેઓ પોતાના મનની વાત કોઈને શેર કરતા નથી. તમે આ લોકોને પ્રેશર આપીને કંઈ પણ કામ કઢાવી શકતા નથી. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ પોતાનો પ્રેમનો ઇઝહાર બહુ ઓછો કરતા હોય છે. તેઓ નાની નાની મતલબ વગરની વાતોમાં પણ તેઓ ગંભીર વાત તો શોધી જ કાઢે છે, પરંતુ આ વાતો ક્યારેક તેઓ માટે જ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી દે છે અને તેઓને ખૂબ જ ગંભીર સમસ્યામાં રાખી મૂકી દે છે. 23 આ અક્ષરથી શરૂ થનાર નામવાળા વ્યક્તિ ખૂબ જ શાંત સ્વભાવવાળા હોય છે. જીવનભર એક જ કાર્ય કરવાથી પણ તેઓ ક્યારેય બોર થતા નથી, પરંતુ આવા વ્યક્તિના સ્વભાવમાં ઈગો ખૂબ જ ભરેલો હોય છે. તેઓ ક્યાં પણ જાય છે ત્યાં તેઓ બીજા લોકોને તેમની સાચી ખરી સંભળાવવા લાગે છે, જેના લીધે તેઓ લોકોની નફરતના શિકાર ખૂબ જ જલ્દી બની જાય છે અને લોકો તેનાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દરેક બાબતમાં તેઓને કોઈ પણ રીતે સફળતા મળી જ જાય છે અને તેઓ ખૂબ જ ઓછી બાબતમાં અસફળતા પ્રાપ્ત કરે છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ સંબંધમાં નાના કરતાં ધીમે ધીમે આગળ વધવા લાગે છે, પરંતુ આ લોકોને જાજો દેખાવ કરવો પસંદ નથી હોતો.
તેઓ વધારે પડતા સિમ્પલ દેખાવાનું પસંદ કરે છે અને તેઓ પોતાના જીવનસાથીને તેના વાસ્તવિક રૂપમાં જ સ્વીકાર કરવાનું પસંદ કરે છે, જે ખૂબ જ શીખવા જેવી બાબત છે. 24X આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકોનો સ્વભાવ ખૂબ જ અલગ હોય છે. તેઓ બધી બાબતમાં પરફેક્ટ રહેવાનું વધારે પસંદ કરે છે, પરંતુ ઘણીવાર અમુક પરિસ્થિતિમાં અજાણતા તેઓ અમુક લોકોના ગુસ્સાનો શિકાર બની જાય છે, જેના લીધે બધાની નજરોમાં તેઓ દોષી સાબિત થવા લાગે છે. તેઓને કામ બાબતે ઢીલા રહેવું જરા પણ પસંદ નથી. ઉપરાંત કામમાં કચાશ રહે તે પણ તેમને જરા પણ પસંદ નથી. તેઓ કોઈપણ કાર્યને ખૂબ જ ઝડપથી ખતમ કરવાનું પસંદ કરે છે, અને જો કોઈ કાર્ય લાંબા સમય સુધી ચાલે તો તેઓ ખૂબ જ ઝડપથી તેનાથી કંટાળી જાય છે. તેઓ જીવનમાં શું કરવાના છે અને આગળ જતા શું કરશે તેમનો ખ્યાલ તેમને ખુદ પણ નથી હોતો. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ ફ્લર્ટ કરવામાં ખૂબ જ માહિર હોય છે. ઉપરાંત તેઓ એક સાથે એક કરતાં વધારે પાર્ટનરને હેન્ડલ કરવામાં ખૂબ જ સક્ષમ હોય છે, અને તેઓ તે સિચ્યુએશનને ખૂબ જ આસાનીથી હેન્ડલ પણ કરી લે છે. 25 વાય મિત્રો આ વાય અક્ષરથી શરૂ થનાર નામવાળા વ્યક્તિઓ પાસેથી જો જીવનમાં તમે ક્યારે પણ સલાહ લેશો તો આ લોકો તમને ખૂબ જ સારા રસ્તે ચાલવાની સલાહ આપશે અને ખૂબ જ સાચી સલાહ આપશે. તેઓ ખર્ચ બાબતે ક્યારે પણ વિચાર કરતા નથી, પરંતુ તેઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. તેઓને ખાવાના મામલે જરા પણ કચાશ થાય તો તેઓ સહન કરી શકતા નથી. તેઓની પર્સનાલિટી એક રાજા અને રાજકુમાર જેવી હોય છે. લોકોને દૂરથી જ તેની ખબર પડી જાય છે. તેઓને વધારે વાતચીત કરવું પસંદ હોતું નથી. તેઓ ખૂબ જ ઓછી વાતચીત કરે છે, પરંતુ ખૂબ જ મહત્વની વાતચીત કરે છે. સેવના નસીબમાં પૈસા તો લખેલા હોય છે, પરંતુ તેમને મેળવતા તેમને થોડો સમય વધારે લાગી જાય છે. પ્રેમની બાબતમાં આ ચર્ચા કરીએ તો તેમને તેમના જીવનસાથીની કોઈપણ નાની મોટી વાત બહુ યાદ રહેતી નથી. તેઓ તેમને ખૂબ જ આસાનીથી ભૂલી જતા હોય છે, પરંતુ સાચા મન અને ખુલ્લા મગજના વિચારવાળા હોવાથી તેઓની ભૂલ માફ પણ થઈ જતી હોય છે. 26 જેદ મિત્રો જેદ અક્ષરથી શરૂ થનાર નામવાળા વ્યક્તિઓ બીજાની સાથે ખૂબ જ ઝડપથી હળીમળી જાય છે અને તેઓ ખૂબ જ સરળતાથી બીજાનો વિશ્વાસ જીતી લે છે. તેઓ થોડા ગંભીર સ્વભાવના હોય છે, પરંતુ તેઓ સ્વભાવમાં ખૂબ જ સ્વેગ પણ ધરાવતા હોય છે, અને તેઓ પોતાના દરેક કાર્ય ખૂબ જ સ્ટાઇલથી કરે છે. તેઓ જે પણ બોલે છે તે ખૂબ જ સાફ દિલથી બોલે છે અને તેઓ તેમના જીવનના દરેક ફેસને એન્જોય કરે છે. તેઓની મનગમતી વસ્તુ ન મળવાથી તેઓ તેમના માટે રોવાને બદલે તેને ભૂલીને જીવનમાં આગળ વધવાનું પસંદ કરે છે. તેઓની સાદગી જોઈને તેઓને સામાન્ય માણસ સમજવાની ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ, કારણ કે તેઓ ખૂબ જ ગંભીર અને ખૂબ જ હોશિયાર હોય છે. એવો સ્વભાવથી રોમેન્ટિક પણ હોય છે અને લોકો તેમની તરફ ખૂબ જ સરળતાથી આકર્ષાઈ જાય છે. પ્રેમની બાબતમાં વાત કરીએ તો તેઓ પોતાના પ્રેમની સામે કોઈ પણ વસ્તુને વધારે પડતું મહત્વ દેતા નથી, અને પોતાના પ્રેમ પ્રત્યે તેઓ ખૂબ જ વફાદાર અને સિરિયસ તથા ગંભીર હોય છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે. આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવો. મળીશું હવે નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.